ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमस्ते शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे आठमो श्लोक यमात्मा परानन्दः परप्रेमास्पदं यतः मानभोवं हि भूयासम् इति प्रेमात्मनिक्षते तत्प्रेमात्मर्थात् तत्प्रेमात्मन्यत्र नैव मन्यार्थमात्मनि अतस्तत्परं तेन अतस्तत्परं तेन પરમાનંદતાત્મનઃ એટલે આપણે જોઈ શકીએ પ્રમાણે ત્રીજા શ્લોકથી શરૂ કર્યું છે તત્વનો વિવેક કે જગતમાં જે પદાર્થનો આપણે અનુભવ કરીએ છીએ જેમ કે અત્યારે લાઇટની અંદર આ લાઇટ છે એમાં આપણે ઘણી બધી વસ્તુનો અનુભવ કરી શકીએ છીએ તમે બધા બેઠેલા વ્યક્તિઓ ટેબલ પછી પુસ્તક માઇક વગેરે એટલે ટૂંકમાં એક જ લાઇટ એક જ છે પણ એમાં
જે દેખાતા પદાર્થો છે કેવા છે? અનેક છે. વ્યક્તિ છે, પુરુષ છે, સ્ત્રી છે, ટેબલ છે, પુસ્તક છે, બધું જુદું જુદું છે. પણ લાઇટ કેવી છે? આ બધામાં જે પ્રકાશિત કરનાર છે લાઇટ કેવી છે? એક જ. એ રીતે જાગ્રત અવસ્થામાં 5 ઇન્દ્રિયો દ્વારા, જ્ઞાનેન્દ્રિયો દ્વારા જુદા જુદા અનુભવ કરે છે. જુદા જુદા પદાર્થનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન જે થાય છે એ જ્ઞાન થનાર શું છે? સંબિત છે, એક જ છે. સંબિત જ્ઞાન થાય છે, જુદું જુદું થાય છે. ટેબલનું જ્ઞાન જુદું, વ્યક્તિનું જ્ઞાન જુદું, વસ્તુનું જ્ઞાન જુદું, પણ એક જ્ઞાનને પણ એમાં જ્ઞાનને જે ચૈતન્ય છે, સંબિત છે, એક છે. ખ્યાલ આવે છે? અને એ જ રીતે સ્વપ્ન અવસ્થામાં પણ જુદા જુદા પદાર્થોનો અનુભવ થાય છે, પણ એને પ્રકાશિત કરનાર જ્ઞાન, જે ચૈતન્ય, જેને સંબિત કીધું, એ કેવી છે? એક. અને સુષુપ્તિ અવસ્થામાં કંઈ છે જ નહીં, કોઈ પદાર્થો છે નહીં, પણ કંઈક અનુભવ છે કે હું સુખેથી સૂતો, સુખેથી સૂતી, ખબર જ ન પડી. ઘણી બધી વાર દિવસમાં એવું થાય, એકદમ ગાઢ નિંદ્રા આવી જાય, ઉઠી ત્યારે ખબર, વિચાર કરે કે ભાઈ હવે આપણે શું કરવાનું છે, આજે તો ક્લાસ લેવાનો છે, કશું જ ખબર ન પડી. કેટલો સમય જતો રહ્યો કંઈ ખબર પડી નહીં. એ ક્યારે કહ્યું કે મેં અનુભવ કર્યો છે, મને ગાઢ નિંદ્રા આવી ગઈ હતી. અનુભવ કરનાર તો કોક છે. એ કોણ છે? મન તો છે ને ત્યાં, કારણ કે મન દ્વારા આપણે વસ્તુની ખબર પડશે, રાઈટ? પણ મન પણ નથી તો કોણ છે? કે સંબિત જેને જ્ઞાન થાય છે તે. એ પણ ત્યાં સંબિત, પછી એને સંબિત કરતા પહેલું અજ્ઞાન, વસ્તુનું જ્ઞાન નથી એવું અજ્ઞાન વૃત્તિ ત્યાં હોય છે. એને પણ ઉજાગર કરનાર સંબિત છે એક. અને પછી એ જોયું કે સંબિત કેવી છે? એક જ છે. આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વાત કરી, પણ બીજા દિવસે પણ આ જ અનુભવ છે. મહિનો જાય તો પણ આ જ અનુભવ. એટલે અનુભવ બદલાય, પણ અનુભવને ઉજાગર કરનાર સંબિત તો એક જ છે. માસ, વર્ષો, કલ્પો, યુગો જાય, યુગો પછી કલ્પ આવે, પણ બધી વખતે સંબિત તો એક જ છે. અને કેવી છે? તો કે સ્વયં પ્રભા. એને જાણવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. અને ત્યાર પછી આપણે જોયું એ પ્રમાણે 8મા શ્લોકમાં આપણે જોયું યમ આત્મા પરાનંદ. 8મો શ્લોક યમ એટલે આ એટલે સંબિત. સંબિત છે એ આત્મા કહેવાને યોગ્ય છે. કેમ? એટલે જે સંબિતના ગુણ છે, સંબિત એટલે કોને કહેવાય? તો કે જે નિત્ય છે. દરેક મહિનામાં, માસમાં, યુગોમાં, કલ્પમાં, બધામાં સંબિત તો એક જ છે. એટલે કે છે નિત્ય છે, હંમેશા રહેવાવાળી છે. અને બીજું કેવું છે? સ્વયં પ્રભા, પોતે પોતાના હોવા માટે કોઈને આવશ્યક નથી. અને બીજા નિત્ય એટલે જે નિત્ય કોને કહેવાય? જે હંમેશા રહે તે. અને સત્યના સંદર્ભમાં વેદાંત શું કહે છે? ત્રિકાલે અભિતિષ્ઠતિ ઇતિ સત્ય. તત્વબોધમાં ત્રણેય કાળમાં જે રહે એને કહેવાય સત્ય. બરાબર છે? તો આ સંબિત કેવી છે? સત્ય છે. હવે આ આત્માને લાગુ પડે છે. યમ આત્મા, જે સંબિત છે એ જ આત્મા છે. આ સંબિત છે એ જ આત્મા છે. એટલે કેવી રીતે કહું? આત્મા પણ કેવો છે? હંમેશા છે. હું તમે કહો, હું ગમે તે સ્ત્રી કે પુરુષ કે પક્ષી કે પશુ કે ઝાડને પણ બોલાવી શક્તિ હોય, ટેબલને પણ બોલાવી શક્તિ હતું કે એને હું ને કોઈ સમય છે ના. હું ત્રણેય કાળમાં છે. સમજો, એ સત્ય છે. અને હું ને હોવા માટે કોઈના પર આધારિત નથી. હું છું માટે કોઈ જરૂર નથી. હું કેવો છું એના માટે બહુ જરૂર છે આપણે તો. હું કેવો છું એ લોકો કે એના પર આપણે આધારિત છે. લોકો કે સારા જ, હા હું સારો છું કે સારી છું. અને કોઈ કશું બોલ્યા, કારણ કે હું કેવો છું કોઈના પર આધારિત છે, પણ હું છું એના માટે કોઈને આધારિત સ્વયં પ્રકાશ છે. અને સંબિત પણ સ્વયં પ્રકાશ છે, નિત્ય છે. માટે આત્મા કહેવાને છે. ટૂંકમાં હું છું અને ભાસું છું, મને મારું જ્ઞાન છે. અને સંબિત પણ શું કીધું છે? અને સ્વપ્રકાશ છે, ભાષે છે. અત્યાર સુધી સિદ્ધ થયું સત અને ચિત્ત.
પણ હવે આત્મા છે એ જે સમિત છે આત્મા કહેવાને તે યોગ્ય છે, પણ એ કેવું છે પરાનંદ, એ પરમ આનંદ સ્વરૂપ છે. અને એટલું જ નહીં કે પરમ આનંદ સ્વરૂપ છે એટલે પર અસો આનંદ, પર એટલે જે નિરઅતિશય, જેમાં કોઈ શરત નથી. પર આનંદ, પર એટલે શ્રેષ્ઠ, નિરઅતિશય આનંદ, જે આનંદમાં કોઈ પ્રકારની શરત નથી હોને કહેવાય પરાનંદ. પરાનંદ આત્મા કેવો છે પરાનંદ, નિરઅતિશય આનંદ. કોણ છે આત્માનું? હું, મારી વાત થાય છે, હુંની વાત થાય છે. કેવો છે પરાનંદ, પરમ આનંદ સ્વરૂપ છે. કારણ કે પરમ પ્રેમાસ્પદ આત્મા જ પરમ પ્રેમનો વિષય છે. જગતના ભલે બધા પદાર્થો આપણે પરમ પ્રેમના, પરમ પ્રેમના વિશે લાગતા હોય. કીધું કે આ ઘણો દ્રષ્ટાંત બતાવવું છે ત્યાં સુધી મને એના માટે ઉપયોગી છે, માટે પ્રેમ છે. જગતના પદાર્થો કેવા છે? શરત સાથે ઉપયોગ. જ્યારે શરત પૂરી થાય તો મને એના માટે પ્રેમ થાય, જો શરત પૂરી ન થાય તો મને એના માટે પ્રેમ રહે ને. ખ્યાલ આવે છે? કારણ કે સ્વામીજી કે ને કે જ્યાં સુધી ઉપયોગિતા લાગે ત્યાં સુધી મને પ્રેમાસ્પદ લાગે. અને ગઈકાલે એ પણ જોયું કે જો આત્મા પરાનંદ હોય, આનંદ સ્વરૂપ હોય, તો પછી શા માટે લોકો આપઘાત કરતા હશે? હું આનંદ સ્વરૂપ છું, પછી શું કામ આપઘાત કરે છે, તિરસ્કાર કરે છે? હું તો કેવું ખરાબ છું, મારામાં તો કંઈ છે જ નહીં, એવી ભાવના કેમ જન્મે છે? તો એનું કારણ છે દુઃખ સાથેનો સંયોગ થઈ ગયો છે. ખરેખર આપઘાત કરે છે ત્યારે પણ એને એમ થાય છે અરે રે હું નિષ્ફળ જઈશ, નિષ્ફળતા મને સ્વીકાર્ય નથી અને માટે આપઘાત કરતો છે. પરીક્ષામાં હું નિષ્ફળ જઈશ, અથવા તો ધંધામાં નિષ્ફળતા ગઈ, પણ મારી પાસે કશું જોયું જ નથી, અને છોકરાઓને મારી નાખે પછી પોતે મરી જાય, આપઘાત કર્યો. પણ એ શું છે? દુઃખમાંથી છૂટવા માટે, પોતાનામાંથી છૂટવા માટે નહીં. હું તો એને કીધું ને માન ભૂવમ ભૂયાસમ, હું ક્યારે ન હોય એવું તો મને સ્વીકારે જ નથી. હું તો હંમેશા રહું. એ શું છે? અનંત. આમ તો એ રહું એવું છે. કારણ કે એ બતાવે છે કે હું હંમેશા રહું છું. છે એ બતાવે છે કે પ્રેમ આત્મનિક્ષતે, એ બતાવે છે કે આત્મા માટે પ્રેમ છે. જો પ્રેમ ન હોય તો પછી મારું અસ્તિત્વ રહે કે નહીં, મને વાંધો નથી, પણ મારું અસ્તિત્વ ટકી રહે એ જ બતાવે છે કે મને પ્રેમ, આત્મા પ્રેમ છે. બધા પ્રેમનો અનુભવ કરે છે. ઈક્ષતનો અર્થ કર્યો સર્વે અનુભૂય, બધા અનુભવ કરે છે કે હંમેશા હું રહું, મારું અસ્તિત્વ ક્યારેય વિલીન ન થાય. એ બધાની ઈચ્છા હોય છે કે નહીં? તો કે હા સારું. પણ પહેલા તો તમે કહો છો એમ પ્રશ્ન ઉઠાવે છે કે નનું મહાભૂત સ્વરૂપ અસિદ્ધિ પ્રેમના, પ્રેમ મારું સ્વરૂપ છે આત્માનું, એ તમે કહો છો કે રીતે? એના માટે એટલું તો તમારે સિદ્ધ કરવું જોઈએ ને કે આત્મા પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એને આનંદ માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. એવું તમે સિદ્ધ કરો તો માની શકાય કે આત્મા પ્રેમ સ્વરૂપ છે. પણ અનુભવ કંઈક જુદો છે. માટે પેલા પ્રશ્ન ઉઠાવે છે કે ભાઈ આત્મા ખરેખર પ્રેમ સ્વરૂપ છે કે કેમ? અને જો એ હોય તો પછી આપણે સ્વીકારીએ. એ પ્રશ્ન કર્યો છે. આપણે 9મો શ્લોક પણ વાંચ્યો ગયો અત્યારે. તત્ પ્રેમ આત્માર્થમ અન્યત્ર, અન્યત્ર બીજે એટલે પુત્ર, પરિવાર, ધન, સંપત્તિ. ગઈકાલે વાત કરી કે ધન મને ઉપયોગી છે માટે પ્રેમ, મને એના માટે પ્રેમ છે, હું સાચવી રાખું. પણ ખબર પડે કે આ ધન દરોડો પાડશે ત્યારે મારી ફજેતી કરવાવાળો છે, તરત જ એના વગે સગે કરી નાખે છે, એટલે પ્રેમનું પાત્ર રહ્યું નહીં. અન્યત્ર પ્રેમ, જ્યાં પણ પ્રેમ છે એ કેના માટે છે? આત્મા, પોતાના માટે છે, હુંના માટે છે. આ બહુ સમજવાની જરૂર છે. કે શરૂઆત કે સ્વામીજી કે આઈ લવ યુ, પેલા શરૂઆતમાં લગ્ન થાય ને ત્યારે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું, આઈ લવ યુ, આઈ લવ યુ. હવે આપણે છૂટા પડીએ છીએ, હવે સાથે રહેવું સરસ નહીં. આજકાલ બહુ એવું ચાલે છે.
એટલા જીવનના લગ્નના વર્ષો થયા પછી પણ જુદા પડી જાય, પછી બીજી જગ્યા. અત્યારે છોકરાની કેવી સ્થિતિ થતી હશે તો ખબર નથી, પણ આ હકીકત છે. આઈ લવ યુ. કેમ? હવે તો એને ઉપયોગી નથી. મને જે તારી પાસેથી મળવું જોઈતું હતું એ ઉપયોગીતા તારામાં રહી નથી, માટે આઈ લવ યુ. એટલે આવું કેમ બતાવે છે? શું બતાવે છે? કે અન્યત્ર જ્યાં પણ પ્રેમ છે કોના માટે? આત્માર્થમ. પણ નૈવ છે ને, નૈવમ ન એવમ અન્યાર્થમ આત્મની. પણ આત્મા માટે જે પ્રેમ છે બીજા કોઈના લીધે નથી. મારા માટે પ્રેમ કેમ છે? ગઈકાલે ખૂબ વિસ્તારથી વાત કરી. મારા માટે પ્રેમ કેમ છે? કારણ કે હું છું. પેલા એક તો શું છે અહીંયા સરસ આપ્યું છે કે બીજા બધે પ્રેમ છે નિમિત્તને પૂરી કરે. બીજે ક્યાંય પણ પ્રેમ છે એ મારી નિમિત્ત કહો, શરત કહો, કારણ કહો, એ પૂરું થાય તો મને પ્રેમ છે. એટલે સ્વાભાવિક પ્રેમ નથી. પણ આત્મા માટે શું છે? મને સ્વાભાવિક પ્રેમ છે. કોઈ નિમિત્ત હોય ત્યારે મારી જાતે ગમે એવું નથી. ભલે હું અરીસામાં જોઉં દરેક વખતે, પણ હું છું એના માટે કોઈ નિમિત્તની જરૂર નથી. કોઈ કારણથી મારી સાથે પ્રેમ નથી કરતો. હું છું, બસ મારી સાથે પ્રેમ કરું છું. એના માટે કોઈ નિમિત્ત નથી, કોઈ કારણ નથી, કોઈ શરત નથી. એટલે કે છે ન એવમ અન્યાર્થમ આત્મને. બીજાને લીધે મને આત્મામાં પ્રેમ છે એવું નથી. માટે માટે તત્પરમ પરમ તેન તત્પરમ એટલે આટલા કારણે કે કોઈ શરત વગર હું મારી જાતને પ્રેમ કરું છું. માટે મારો પ્રેમ કેવો છે? નિરુપાધિક, કોઈ શરત વગરનો છે. નિરતિશય છે. એટલે એના પરથી શું સિદ્ધ થાય છે? કે નિરતિશય પ્રેમાસક્ત આત્મા છે. કારણ કે મને મારા માટે પ્રેમ કોઈ શરત માટે નથી. એના માટે કે હું કેવો છું? નિરતિશય પ્રેમ આનંદ સ્વરૂપ છું. અને એનાથી સિદ્ધ થાય છે કે ખરેખર આત્મા પરમ આનંદ સ્વરૂપ છે. કેમ આ ચર્ચા કરી? કારણ કે આગળ વાત કરી કે તમે પરમ આનંદ સ્વરૂપ તો કહો છો, પણ કેવી રીતે? કારણ કે આત્મા પરમ આનંદ સ્વરૂપ એટલા માટે છે કે જે ક્યાંય પ્રેમ છે એ આત્મા માટે છે. પણ આત્માનો પ્રેમ કર્યો છે સ્વાભાવિક છે. કોઈ નિમિત્તથી મને પ્રેમ કરું છું નહીં. છોકરાને પ્રેમ કરું, પૌત્રને પ્રેમ કરું, પણ એ ક્યાં સુધી? મારી શરતને આધારે થાય. છોકરો બહુ દીકરાનો દીકરો હોય કે પોતાનો છોકરો હોય, પણ ત્યારે મોટો થાય અને પોતાનું કીધું ન માનીએ તો આપણે એના માટે પ્રેમ જ નથી. તું અહીંથી જતો રહે, મારે તું જોઈએ જ નહીં, અહીંથી જતો રહે. કારણ કે મારી શરત પ્રમાણે એ કામ કરતો નથી. એટલે બહુ આપણે ગઈકાલે સમજવાની જરૂર છે. પણ મોટે ભાગે આપણે આપણી જાતનો સ્વીકાર કરતા નથી. આપણે આપણી જાતને પ્રેમ જ નથી કરતા. કારણ કે આત્મા એટલે જે આપણે જેમાં અહિંસા, પ્રમાણિકતા, ઉદારતા બધા જ ગુણ આત્માના છે. પણ આપણે એ ખબર ન હોવાથી એનો ભોગ આપીને આપણે બીજાને પ્રેમ કરીએ છીએ. અને છેવટે એક સમય એવો આવે, અને ખાસ ગઈકાલે વાત કરીએ સ્ત્રી માટે, કે પોતે આખી જિંદગી બીજા માટે વેડફી નાખે, પણ પોતે પોતાના તરફ ધ્યાન ન આપે. ઘણી વખત તો શરીર ઘસી નાખે, અને પણ આવું શરીર શું કામ કર્યું? તારા માટે ધ્યાન આપને ના. કારણ કે એને પ્રેમ ક્યાં દેખાય છે? બીજે. એટલા માટે આ સમજવાની જરૂર છે કે આત્મા જ પરમ પ્રેમાસ્પદ છે. એને પ્રેમ માટે કોઈના પર આધાર રાખવાનો હોતો નથી. હજી આ 3જા શ્લોકથી 9 શ્લોક સુધી જે વાત કરી એને એક ટૂંકાણમાં અહીંયા સંક્ષિપ્તમાં 10મા શ્લોકમાં કહે છે. 10મો શ્લોક અને બહુ સુંદર કે એનો સાર તો કે છે, પણ સાથે સાથે બીજું પણ આપણને જણાવે છે. આપણે જોઈશું. ઇત્થમ સચ્ચિત પરાનંદ આત્મા યુક્તા તથાવિદમ પરબ્રહ્મ તયોશ્ચૈક્યમ શ્રૂયન્તે શુપદિશ્યતે. ઇત્થમ આ પ્રકારે એટલે 3જા શ્લોકથી શરૂ કરીને આપણે સિદ્ધ કર્યું કે પેલા અસ્થિ અને ભાતિ. સંબિત શું છે?
છે અને ભાસે છે, બધાને પ્રકાશિત કરે છે અને એ જ આત્મા છે. બરાબર? એટલે જ્ઞાનસ્ય નિત્યત્વમ, જ્ઞાન છે નિત્ય છે અને એ ઇત્તમ, આ જ આત્મા કહેવાને યોગ્ય છે. આ બધામાં તમે શું વાત કરી? યુક્તિથી જ વાત કરીને. એટલે ઇત્તમ સચ્ચિત પરાનંદ, આ સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે અને પરાનંદ, એની ચર્ચા હમણાં જ 8મા શ્લોકમાં કરી. એ તમે સિદ્ધ કર્યું. કેવી રીતે સિદ્ધ કર્યું? યુક્તિ દ્વારા. તો યુક્તિ દ્વારા સિદ્ધ કર્યું ને, એટલે છે આત્મા યુક્તા તથા વિધમ. જો તમારી ચોપડીમાં જો ગુજરાતી, તમને ચોપડી સાથે સાથે રખાવી, ચોપડી ખાલી બંધ કરી દેવા માટે નથી રાખશો. ઇત્તમ, આ રીતે આત્મા સત સ્વરૂપ, ચિત સ્વરૂપ અને પરમાનંદ સ્વરૂપ છે એ યુક્તિ વડે આપણે સિદ્ધ કર્યું. બરાબર? તે તથા વિધમ, તેવું જ પરબ્રહ્મ છે. બરાબર? અને તે બંનેનું ઐક્ય એક પણ ઉપનિષદમાં કહેલું છે. એટલું કીધું. તથા વિધમ તે જ રીતે. બરાબર? તો અહીંયા કે છે કે આ રીતે સચ્ચિદાનંદ આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ યુક્તિ દ્વારા કહ્યું. પણ શું યુક્તિથી જો બધું સિદ્ધ થતું હોય તો પછી શાસ્ત્રને શું જરૂર? યુક્તિ બુદ્ધિથી તમે આ નિર્ણય કરો કે ભાઈ આ ત્રણેય જાગૃત અવસ્થામાં છે એ પ્રકાશિત કરે છે, એ ચિત્ત સ્વરૂપ છે. સંબિત કહો, ચિત્ત કહ્યું, સ્વપ્નની ચિત્ત, એ બધા દ્વારા સ્વપ્નમાં પણ એક જ સંબિત છે અને સુસુપ્તિમાં પણ એક છે. એ સિદ્ધ કર્યું. પછી તમે કીધું એ જ આત્મા છે અને પરમ પ્રેમાસ્પદ હોવાની તે પરાનંદ છે. કારણ કે બીજી ક્યાંય પણ પ્રેમ છે એ આત્મા માટે જ, પણ આત્મા માટે પ્રેમ નથી. તમે સિદ્ધ કર્યું. તો યુક્તિની થયું ને આ વાત બધી. તો પછી શાસ્ત્રની શું જરૂર? તો આ ભણવાની શું જરૂર? તો કે ના, એવું નથી. તથા એકદમ એ પરમ બ્રહ્મ, પરમ બ્રહ્મ પણ શું છે? તો પરમ બ્રહ્મ પણ સચ્ચિદન આનંદ સ્વરૂપ છે. કેવી રીતે નક્કી કર્યું? ઉપનિષદ દ્વારા. કયા ઉપનિષદમાં આવે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તૈત્રીય ઉપનિષદ. આત્મા કયો છે? સત્યમ જ્ઞાનમ પરમ, સત્યમ જ્ઞાનમ અનંતમ તદ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જે સત સ્વરૂપ છે, જે ચિત સ્વરૂપ છે, અને અનંત એટલે આનંદ. આનંદ એટલે કે મર્યાદા નથી તે, અને આત્મા પણ આનંદ એટલે કે મર્યાદા નથી. નિરતિશય, શરત વગરનું. એટલે આનંદ અર્થ થાય આનંદ. એટલે ઉપનિષદમાં પણ શું કહે છે? પરમ બ્રહ્મ કોણ છે? સચ્ચિત આનંદ. અને તયો એક્યમ, એ બંનેનો એક છે. જે આત્મા છે એ જ પરમાત્મા છે. ખ્યાલ આવે છે? જેને આત્મા કહું છું બીજું કોઈ નથી. કોણ છે? પરમાત્મા છે. એવું કોણ કહે છે? તો કે શ્રુતિ અંતે તયો એક્યમ, બંનેનું એકતા. શ્રુતિ અંતે, શ્રુતિ એટલે વેદ અને અંતે એટલે અંત વિભાગ. એટલે કોણ? વેદાંત. વેદાંત જ કહી શકે કે તું પૂર્ણ છે, તું અજોડ છે, તું અદ્વિતીય છે. કોઈ ભેદ જેવું છે બીજી ક્યાંય નથી કહેતા. સ્વામીજી કહે વોટ ઇઝ ઈશ્વર. વોટ ઇઝ કોઈ પણ વસ્તુ આ છે જે છે જે કહે છે એ ઈશ્વર છે. તમે બીજા ક્યાંય તમને કહેવું નહીં કે બધું ઈશ્વર જ છે. જે દેખાય છે ભેદ એ તો સત્ય નથી, પણ જે છે આ ઈશ્વર છે એવું વેદના અંત ભાગમાં વેદાંત જ કહી શકે. નહીં તો જીવ છે, તું પાપી છે, આપણે જોઈશું એ જ કહે છે લોકો. પણ જે છે એ ઈશ્વર જ છે. જે દેખાય છે એ તો ખાલી વેશ છે, એ દ્વૈત છે, સત્ય નથી. એવું ક્યાં કહે છે? શ્રુતિ અંતે ઉપદિશ્યંતે. એને શ્રુતિના અંતભાગમાં ઉપદિશ્યંતે એટલે પ્રતિપાદ્યતે, એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલે ખાલી યુક્તિ દ્વારા આપણે સત્યને જાણી શકીએ નહીં. યુક્તિ દ્વારા, બુદ્ધિ દ્વારા આત્માને જાણી શકીએ નહીં. કારણ કે આજકાલ લોકો યુક્તિથી જ બધું ચોપડી વાંચીને એમ કે આમ છે ને આ છે. ચોપડી વાંચીને ક્યારેય જ્ઞાન પ્રાપ્ત ન થાય. એક વસ્તુ શાસ્ત્ર સંમત કોઈક આપણને બતાવે. આગળ જ વાત કરી, ગુરુ વગર જ્ઞાન થઈ શકે જ નહીં. આગળ ચર્ચા થઈ ગઈ બીજા શ્લોકમાં. એટલે ઉપનિષદ જે શાસ્ત્ર જે પ્રતિપાદન કરે છે એનું જ્યારે આપણે વક્તા દ્વારા, ગુરુ દ્વારા શ્રવણ કરીએ ત્યારે જ સમજે કે હું એક અદ્વિતીય છું. પણ યુક્તિ દ્વારા થઈ શકે નહીં. પણ યુક્તિનો ઉપયોગ તો કરો છો તમે. એટલા સુધી યુક્તિ જ વાપરી, એટલા શ્લોક સુધી તમે યુક્તિની જ વાત કરી ને તો હા, યુક્તિ કેવી છે? શાસ્ત્રને અનુરૂપ યુક્તિ. શાસ્ત્ર જે કહે છે
તર્ક તર્ક અનુસંધ્યતા. તર્ક કેવો છે? શાસ્ત્ર અનુરૂપ. બીજા કે તર્કની જરૂર છે નહીં. અમે જ્યારે આટલું વાત કરીએ તો પાછા અહીંયા બહુ સુંદર આ ગ્રંથમાં બહુ સુંદરતા એ છે કે આપણને પ્રશ્ન પોતે જ ઊભો કરે છે અને પ્રશ્ન નિરાકરણ કરે છે. કારણ કે આપણને તો પ્રશ્ન ક્યારે ઉત્પન્ન થાય એ ખબર નહીં. હવે શું કે છે? પ્રશ્ન ઉત્પન્ન કરે છે. જો તમે ગુજરાતી વાંચો, આત્મનઃ પરમાનંદ રૂપતત્વમ આક્ષિપતે. આત્મા ખરેખર પરમાનંદ તમે રૂપો છો, ખરેખર અમને તો નથી લાગતો. એ પહેલા આક્ષેપ કરે આત્મા આનંદરૂપ છે, અમારો અનુભવ કઈ જુદો છે. તો આત્મા આનંદરૂપ છે કેવી રીતે કહેવાય? એના માટે પ્રશ્ન કરે છે અને આત્મા આનંદરૂપ છે એ સિદ્ધવણ કરશે. તો ચાલો આપણે 11મો શ્લોક વાંચીએ. અભાનેન પરમ પ્રેમ ભાનેન વિષયે સ્પૃહા અતો ભાન્યપ્ય ભાતૌ સૌ ભાતાસૌ પરમાનંદાત્મનઃ. કારણ કે આમ તો અહીંયા ભાતા પછી અટકીએ તો થાય, પણ પછી સ્વર તૂટી જાય. એટલા માટે કારણ કે જો તમે ગાવું હોય તો અહીંયા અટકવું પડે. પણ અતો ભાન્યપ્ય ભાતા પછી અસો એમ લઉં તો ચાલે. અસો પરમાનંદાત્મનઃ. ચાલો, એ તો સંસ્કૃતની વાત થઈ. હવે આપણે વિચાર કરીએ તો કે છે અભાને ન પરમ પ્રેમ. અભાને જેનું ભાન ન થાય એના માટે પ્રેમ ન હોય તો હકીકત છે. ભાન એટલે જેનું મને જ્ઞાન ન હોય એના માટે પ્રેમ થાય નહીં. જેમ કે સસલાના શિંગડા. સસલાના શિંગડા માટે પ્રેમ થાય? સસલાના શિંગડા તમને આ પ્રકારનો રોગ દૂર થાય, પણ શિંગડા હોય તો ખ્યાલ માથા, મારા માથાના શિંગડા, માથા પરના શિંગડા એ છે જ નહીં. અભાને ન પરમ પ્રેમ. જેનું મને જ્ઞાન ન થાય એના માટે પ્રેમ થઈ શકે નહીં. તો આત્મા છે ખરેખર તો એ ચર્ચા એ જ અભાને ન પરમ પ્રેમ. એટલે આત્મને નિરતિ સ્નેહ ન થાય. જો આત્મા અભાને આત્માનું ભાન ન થાય કે હું પરમ આનંદ સ્વરૂપ છું એવું ભાન તો છે જ ને મને, એ તો હકીકત છે ને. આત્મા પરમ આનંદ સ્વરૂપ છે એવું ભાન તો થતું નથી, એવો અનુભવ થતો નથી. તો પછી મને પ્રેમ તો થઈ શકે નહીં. જેનું ભાન થાય, જેનું મને જ્ઞાન હોય એના માટે મને પ્રેમ થાય. અને તમે તો કહો છો કે આત્મા પરમ પ્રેમાસ્પદ છે, પણ આત્મા આનંદ સ્વરૂપ છે એવું ભાન થાય છે? એવું ભાન તો થતું નથી. તો પછી પરમ પ્રેમાસ્પદ કેમ કહેવાય? અને દાખલા તરીકે કે આત્મા પરમ પ્રેમાસ્પદ, ધારો કે દાખલા તરીકે ધારો કે આત્મા પરમ પ્રેમાસ્પદ છે. જો પરમ પ્રેમાસ્પદ હોય તો ભાને ન વિશેષ સ્પૃહા. જો ભાન એ જ્ઞાન હોય તો વિષયમાં સ્પૃહા એટલે ઈચ્છા થઈ શકે નહીં. કારણ કે ફલ પ્રાપ્ત સત્યામ, જ્યારે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. મને દ્રષ્ટાંત આપે છે કે મને કોઈ વસ્તુની ઈચ્છા બહુ છે, કોઈને સાડી નવી લાવી છે, એ આવી ગયા પછી એ સાડીની ઈચ્છા થાય? વસ્તુ પ્રાપ્ત થઈ ગયા પછી વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા થાય. એટલે કે ફલ પ્રાપ્ત સત્યામ, સાધને ઈચ્છા પછી સાધનની ઈચ્છા થઈ શકે નહીં. એ રીતે જો મને વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ કે હું આનંદ સ્વરૂપ છું, તો પછી મને આ જગતના પદાર્થ કે બહુ સુંદર વિષયે સૌંદર્ય જ્ઞાન જન્યા સ્નેહ ન ભાતી. તો પછી મને વિષયોમાં કે આ કેટલું સુંદર છે, આ તમારી પાસે હોવું જોઈએ એવી વિષયની જે ઈચ્છા થાય છે એ ન થાય ને. જો મને હું જ્ઞાન આનંદ સ્વરૂપ છું કે આનંદ સ્વરૂપ છું એવું ખબર પડ્યા પછી મને વિષયની સ્પૃહા થાય નહીં. પણ વિષયની સ્પૃહા તો થાય છે, ઈચ્છા તો થાય છે. કોઈ એમ કહે કે હા શું સરસ છે, આપણે કચ્છનું રણમાં સફેદ રણ એવું કહે છે. સફેદ રણમાં તો રાત્રે એમ કે ખુલ્લા આકાશમાં તમને તારા દેખાય કે એવું કંઈક છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. અથવા તો આપણે બીજી વાત કરીએ કે ગીરના જંગલો, ત્યાં સાસણગીરમાં જાઓ અને તમે પૈસા ખર્ચીને જાઓ, કેટલું બધું રિસોર્ટના પૈસા ખર્ચો અને રાત્રે તમે લઈ જાય, આમ જોઈને અવાજ આવતા હોય, બીક લાગતી હોય, પણ જોવું છે ભાઈ આપણે તો ખુલ્લામાં સિંહને. અને આવે ખરો અને આવે જતું રહે.
થોડીક જ વારમાં ચંદ્ર ઘરે દે. કેટલા દિવસની તૈયારી કરતા હતા, કેટલા દિવસની તૈયારી કરતા, કેટલા પૈસા ખર્ચ્યા, અને છતાં એ કદાચ સિંહ આવે ને તો આવો સિંહ કાં તો આવીને જતો રહે, અથવા તો જોઈએ ને તો આવો આવું સિંહ. એના કરતા તમારે સર્કસમાં મ્યુઝિયમમાં સારું છે, સમથિંગ કંઈક એવું લાગે. એટલે અહીંયા સરસ કહે છે કે ક્ષણે જો ભાને બી નવી સ્પૃહા પછી એવું કહે છે, જો ભાન થાય તો વિષયની સ્પૃહા થાય, પણ જો વિષયની સ્પૃહા થાય છે ત્યારે પણ કેટલો પ્રોબ્લેમ છે કે જ્યારે કેટલા બધા દોષો છે. વિષયની સ્પૃહા તો થાય છે, ઈચ્છા થાય છે, વર્ગ છે, પણ એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે આપણે વાત કરીએ કેટલું બધું પરિશ્રમ કરવો પડે. એથી છે જુનાગઢ જાઓ, પછી સાસણગીરમાં જાઓ, અથવા તો કચ્છમાં જાઓ, એટલા બધા લાંબો મુસાફરી કરીએ, થાકી ગયા હોય, બહાર કાંઈ છે ત્યારે એવું થાય. એટલી અહીંથી કેટલા દૂર ગયા ત્યાં જલ્દી અયોધ્યામાં જાઓ તો મને કેટલા કલાકો ઉભા રહે, ચાલો નીકળો નીકળો. એટલે ગયા પછી થોડીક વારની ઝાંખી થાય, કેટલી મહેનત કરવી પડે, પરતંત્ર બનાવીએ આપણે અહીંયા ગયા પછી ઓલા સાથે સરખામણી ભાઈ એના જેવું તો નથી, અથવા તો મને પરતંત્ર બનાવે, એટલી બધી પરિશ્રમ જાય તો એનો તો કોઈ અર્થ જ નથી. એટલા માટે કહે છે અતઃ ભાને અપી અભાતા સૌ પરમાનંદ આત્મના. એટલે એવું છે કે જો અભાને ન પરમ પ્રેમ, જો મને ભાન ન હોય, એનું જ્ઞાન ન હોય તો પ્રેમ થઈ શકે નહીં. આત્મા જો આત્માનું મને ભાન એટલે જ્ઞાન હોય તો પરમ આનંદ સ્વરૂપ છે, તો પછી વિષયની સ્પૃહા ન થાય, પણ વિષયની સ્પૃહા થાય છે. અતઃ આથી શું સિદ્ધ થાય છે? ભાને અપી અભાતા અસૌ પરમાનંદ આત્મના. યતઃ ભાન પક્ષયો અને અભાન. કારણ કે ભાન જો હોય તો પછી ઈચ્છા ન થાય વિષયની, અને વિષયની ઈચ્છા થાય છે એ બતાવે છે કે ભાન નથી. આ બંને કેવી રીતે થયું? એક બાજુ કે જો ભાન હોય, જ્ઞાન હોય તો વિષયની ઈચ્છા થાય નહીં. અતઃ ભાને અપી અભાતા, ભાન પણ થાય છે અને ભાન પણ નથી. જ્ઞાન પણ છે, જો જ્ઞાન ન હોય તો મને આત્મા માટે, જો મને આત્મા પરમ પ્રેમાસ પછી જ્ઞાન નથી એવું કહીએ છીએ આપણે, પણ છતાં સૌથી વધુ પ્રેમ તો આપણે આત્માને જ કરીએ છીએ, બીજા કોઈને નહીં. અન્યત્ર જે પ્રેમ છે પણ આત્માર્થે છે. આપણે હમણાં જ વાત કરી કે બીજી ક્યાંય પણ પ્રેમ છે કોના માટે છે? મારા માટે છે, હું માટે છે. એટલે હું પરમ પ્રેમાસ્પદ છું એવું તો છે ખરું, પણ છતાં મને જ્ઞાન તો છે ને. જો જ્ઞાન થઈ ગયું હોય તો મને વિષયની સ્પૃહા થઈ શકે નહીં. એટલે એટલા પર એવું લાગે છે કે ભાન નથી પણ, જ્ઞાન નથી પણ, અને છે પણ ખરું. એટલે કે છે અસૌ આત્મા પરમ. આથી આત્મા પરમ આત્મા કેવો છે? પરમ આનંદતા. આત્મા પરમ નિરતિશય બિનસત્ય આનંદ સ્વરૂપ છે. તો સમજણ નથી પડતી, તમે આખો શ્લોક સમજાય પણ ખબર પડતી નથી. યોગ્ય તો બની શકે કે વસ્તુનું જ્ઞાન નથી, જો જ્ઞાન થઈ જાય તો મને વિષય એના માટે સ્પૃહા ન થાય. હોવા પણ અને ન હોવા પણ હોવાથી, બીજી લીટીમાં શું છે? અતઃ આથી ભાને અપી અભાતા હશો, એટલે ભાન છે પણ કરું અને ભાન નથી પણ કરું, માટે પરમ આનંદતા આત્મા, માટે આનંદની આત્માની પરમ આનંદ છે એવું નક્કી કરું. એવું કઈ તો બની શકે. તો એના માટે આપણને બંને સાથે કીધું, ભાને હો ને ન ભાન હો, એક વસ્તુ કહો, અને દોડ થાકવો અને હસવું સાથે બની શકે નહીં. કાં તો તમે દોડો અને કાં તો ઉભા રહો. દોડતા ને ઉભા રહેતા બંને સાથે થઈ શકે નહીં. યુગપદ સાથે બંને થઈ શકે નહીં. તો આ કેવી રીતે તમે કહો છો? એટલે કે છે યુગપદ ભાને અભાને ન ઈચ્છતે. એના માટે આપણને એક દ્રષ્ટાંત આપે છે. શું આપે છે? જોઈએ 12મો શ્લોક. અધ્યેત્ર વર્ગ મધ્યસ્થ પુત્રાધ્યયન શબ્દવત ભાનિપ્ય ભાન ભાનસ્ય પ્રતિબંધેન યુજ્યતે. પહેલા આપણો પ્રશ્ન એ થયો બંને કેવી તો સાથે જાય. એક બાજુ કહો છો કે
જ્ઞાન થાય પણ છે અને નથી થતું. માટે આત્મા પરમ આનંદ સ્વરૂપ છે, તમે સિદ્ધ કરો. પણ બંને સાથે કઈ થયો તમે જો, એના માટે દ્રષ્ટાંત છે. શું કહે છે? અધ્યતૃ વર્ગ મધ્યસ્થ. અધ્યતૃ વેદ પાઠકાના, જે વેદના મંત્રોચ્ચાર કરે છે તે કે બ્રહ્મચારી બધા છે વિદ્યાર્થીઓ, એ વેદનું અધ્યયન કરે છે, પાઠ કરી રહ્યા છે. અને પોતાના પિતાને થાય કે મારો છોકરો કેવું કરે છે, જરા જોવું તો ખરો. એટલે એ અંદર તો જઈ શકાય નહીં, ક્લાસ ચાલતો હોય એટલે ક્લાસમાં જઈ શકાય નહીં, પણ બહાર ઊભા એ સાંભળે છે. એટલે અધ્યતૃ વર્ગ મધ્યસ્થ પુત્રસ્ય અધ્યયન શબ્દવત, પુત્રના અધ્યયનના શબ્દ જીવ. એ બહુ મહત્વનું છે સમજવાનું કે પુત્રના અધ્યયન એટલે બધા પાઠ કર્યા છે. તમે જોજો, બધા જ્યારે સાથે પાઠ કરતા હોય ત્યારે કેટલાક લોકોને ભૂલ દેખાય નહીં. જો બધા સરખી રીતે કરતા હોય તો. ઘણા લોકો ઘણી વખત કેવું પડે, ઘણા લોકો છે ને બધા સાથે પાઠ કરતા હોય પણ પોતાની ધૂનમાં જ પાઠ કરે, એટલે બધાથી જુદા જ પડે. એ પણ ન થાય. જ્યારે સમૂહમાં પાઠ કરતા હોય ત્યારે આપણો અવાજ બધાને આપણે થોડા સભાન રહેવું પડે કે હું બોલું છું એ કોઈનાથી આગળ તો નથી જતો ને. ઘણા લોકો આગળ જતા રહે, ઘણા લોકો મોટેથી બોલે, આપણી પીચ ઠેકાણ ન હોય એવું થાય. એવું ન પડે. પણ સામાન્ય બધા વેદ પાઠી હોય ને, વેદ પાઠી બાળકો હોય છે એનું બહુ રીતે ટીચર પણ ના બરોબર તૈયાર કરે છે. એ બધા એક સાથે બોલતા હોય ત્યારે એટલું સુંદર લાગે સાંભળવાનું, ખુશ થઈ જાય. એટલે આવી રીતે પિતાજી બાળક વેદ પાઠ કરી રહ્યો છે એ સાંભળવા ગયા. પણ મારો છોકરાનો અવાજથી ખબર પડે ના, વેદનું અધ્યયન થયેલું છે, બધા પાઠ કરી રહ્યા છે, પણ આ મારા છોકરાનો અવાજ છે ખબર પડતી નથી. એટલે કે છે પુત્ર અધ્યયન શબ્દવત, પુત્રનું અધ્યયન, આ મારો જ પુત્ર છે એ ખબર પડે નહીં. એવી રીતે ભાને અપ્યભાનમ ભાનસ્ય પ્રતિબંધેન ઇજ્યતે. એટલે ભાન એટલે જ્ઞાન તો છે. શું જ્ઞાન છે? સામાન્ય જ્ઞાન, કે બધા વિદ્યાર્થીઓ પઠન કરી રહ્યા છે, પણ આમાં મારા પુત્રનું જ્ઞાન છે એ ખરેખર ખબર પડતી નથી. એ અભાન. ખ્યાલ? ભાન પણ છે પણ અભાન શું છે? વિશેષ જ્ઞાન નથી. બધા પાઠ કર્યા છે એમાં પુત્રનું જ્ઞાન, પુત્ર છે એમાં પુત્ર છે તો ખબર છે પુત્ર કયો છે, આજે સ્કૂલે આજે પાઠ કરી રહ્યો છે. એ સામાન્ય જ્ઞાન છે કે મારો પુત્ર અહીંયા પાઠ કર્યો છે, પણ આ મારા જ પુત્રનો અવાજ છે એ ખબર નથી. એટલે વિશેષ જ્ઞાન નથી. એટલે ભાને અપ્યભાનમ, ભાનસ્ય કેમ એમ છે? ભાનસ્ય પ્રતિબંધેન ઇજ્યતે. વિશેષ જ્ઞાન કેમ નથી? તો કોઈ પ્રકારનો પ્રતિબંધ છે, કારણ કે દેખાતું નથી. બહાર ઊભા છે માટે અંદર જઈને કદાચ જોવે તો પણ કેમ વિશેષ જ્ઞાન કદાચ ન પણ થઈ શકે ને બધા બોલતા હોય ત્યારે. એમ કહેવાનું તાત્પર્ય સામાન્ય જ્ઞાન હોય. ભાને પી ભાન છે, સામાન્ય જ્ઞાન છે, પણ વિશેષ જ્ઞાન નથી, કારણ કે કોઈ પ્રકારનો પ્રતિબંધ ત્યાં છે. માટે પ્રતિબંધેન યુજ્યતે. પ્રતિબંધ કોને કહેવાય? તો પછી પ્રતિબંધ એટલે અવરોધ. બરાબર? કોઈક અવરોધ છે માટે જ્ઞાન થતું નથી. જેમ કે અત્યારે કોઈ મારા હાથમાં કંઈ નથી, બરાબર? હવે મારા હાથમાં શું છે? વસ્તુ હોય તો પણ જણાય નહીં, કારણ કે મુઠ્ઠી વાળી દીધી છે માટે. અચ્છા, બીજી દ્રષ્ટાંત આપીએ. જેમ કે આ ઘડો છે. હવે હું કહું કે ઘડો ક્યાં ગયો? દેખાય તમને ઘડો? કેમ ક્યાં ગયો? કારણ કે નીચે મૂકી દીધો છે. માટે શું છે? આ ચોપડી એનું પ્રતિબંધ છે, ટેબલ એનું પ્રતિબંધ બની ગયો. એને આડું આવી ગયું કે જેથી મને જ્ઞાન થતું નથી. એટલે ખ્યાલ આવશે કે આત્માના સંદર્ભમાં આ વસ્તુ આપણને લઈ જાય છે. આત્મા નું ચાલો એ આત્માનો તમે જ નક્કી કરી લેજો. આમ તો ખ્યાલ આવી ગયો છે, પણ છતાં આપણે આગળ જઈએ. 13મો શ્લોક. પ્રતિબંધ કોને કહેવાય? પ્રતિબંધોસ્તિ ભાતેતિ વ્યવહાર આહાર વસ્તુની તમ નિરસ્ય વિરુદ્ધસ્ય તસ્યોત્પાદનમુચ્યતે. એટલે હવે આપણને પ્રતિબંધ કોને કહેવાય સમજાય છે. પ્રતિબંધ અસ્તિ ભાતિ ઇતિ વ્યવહાર અર્હ વસ્તુની તમ નિરસ્ય વિરુદ્ધસ્ય તસ્ય ઉત્પાદનમ ઉચ્યતે. પ્રતિબંધની વ્યાખ્યા કરતા કહે છે કે શું? કે
કોઈ પણ વસ્તુ, હમણાં આપણે વાત કરી કે આ ઘડો છે અને ખબર છે, બરાબર, ત્યારે જ આપણે વ્યવહાર થઈ શકીએ. વસ્તુ છે અને એનું ભાન હોય તો જ આપણે વ્યવહાર કરી શકીએ. જે વસ્તુનું જ્ઞાન જ નથી તેની સાથે વ્યવહાર કેવી રીતે થાય? પણ તમ નિરસ્ય, પણ એ વસ્તુ છે અને ભાષે છે એનું નિરાકરણ કરે છે. કયું નિરાકરણ કર્યું? કે વસ્તુ છે, મને જ્ઞાન છે, પણ હવે કોઈ ક્યાં છે? ઘડો ક્યાં છે? દેખાય છે કે અહીંયા નથી દેખાતું? કેમ? તમ નિરસ્ય, એનો નિરાશ કરીને, વસ્તુ છે અને એનું ભાન થાય છે એનો નિરાશ કરીને, વિરુદ્ધસ્ય તસ્ય ઉત્પાદનમ, એની બદલે નથી ભાસતો એવું ભાન થયું ને. પહેલા કે ઘડો છે, પણ હવે કહે છે ક્યાં ગયો? ટેબલ નીચે મૂકી દીધો, ચોપડી નીચે મૂકી દીધો, હવે એનો નિરાશ થઈ ગયો. અને વિરુદ્ધ, એનાથી વિરુદ્ધનું, તસ્ય વિરુદ્ધ ઉત્પાદન ઉચ્યતે, એનાથી વિરુદ્ધનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. એને કહેવામાં છે પ્રતિબંધ. જેમ કે આનું સમજાતું હોય તો બીજો દ્રષ્ટાંત આપી કે દોરડું છે, મંદ અંધકારમાં મને દોરડું દેખાતું નથી. એને શું થયું? દોરડું મને દેખાતું નથી, પણ અહીંયા શું દેખાય છે? મને સર્પ દેખાય છે. દોરડા ઉપર શું પ્રતિબંધ, આવરણ આવી ગયું. કયું? અજ્ઞાન. એટલે જ્ઞાન નથી માટે આવરણ આવી ગયું અને બને વિરુદ્ધ દેખાય. શું કે પ્રતિબંધ. જેમ આ પુત્રના સંદર્ભમાં વાત કરીએ કે બધા એના પુત્રના સંબંધ કરતાં આપણે અત્યારનો દ્રષ્ટાંત આપીએ. અત્યારનું કે ઘણી વખત બહેનો સ્કૂટર ચલાવતી હોય અને ઉનાળાનો સમય હોય એટલે બધું ઢાંકી દે, પાછા ચશ્મા પહેરાવે, તમને કશું દેખાય નહીં, બહુ તો નાક દેખાય. અને એ નાક ઘણી વખત એ ન દેખાય કારણ કે પાછું શું કે માસ્ક બાંધ્યું હોય. કોઈ વ્યક્તિ છે પણ એ સ્ત્રી છે કે પુરુષ છે ખબર પડે. કારણ ભાન છે, જ્ઞાન છે, કે સામાન્ય જ્ઞાન છે કે કોઈ ચહેરું સ્કૂટર પર કોઈ ચહેરું છે, પણ ઘણી વખત આપણું બાળક હોય તો ન ખબર પડે. એની સામે મળ્યા હોય જોઈએ તો ખબર ન હોય કારણ કે સ્કૂટરમાં જતો નીકળે ફટાક કરતો. એ મારો પુત્ર છે કે પુત્રી છે એ પણ ભાન ન પડે. વ્યક્તિ છે, સામાન્ય જ્ઞાન છે, કોઈ સ્કૂટર પર જાય છે, પણ કોણ જઈ રહ્યું છે, સ્ત્રી છે કે પુરુષ ખબર પડે નહીં. એટલે ભાને પી અભાન, ભાન છે, સામાન્ય જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાન નથી. રીતે આત્માના સંદર્ભમાં પણ સામાન્ય જ્ઞાન છે. ત્યારે એ વસ્તુ અત્યારે અહીંયા સિદ્ધ કરે છે. પછીના શ્લોકમાં જે વાત કરી પ્રતિબંધની, પ્રતિબંધના લીધે વસ્તુનું સામાન્ય જ્ઞાન મળે છે. પ્રતિબંધના લીધે વસ્તુનું સામાન્ય જ્ઞાન છે કે વ્યક્તિ છે પણ વિશેષ જ્ઞાન પ્રતિબંધના લીધે થતું નથી. એટલે બધું પહેર્યું છે કે દીકરીએ કપડાં ને માસ્ક ને એનું વિશેષ જ્ઞાન થતું. દીકરી છે કે દીકરો છે, છોકરો છે કે છોકરી છે રહી છે, વિશેષ જ્ઞાન થતું નથી. એનું કારણ શું છે? એનું આવરણ પ્રતિબંધ છે માટે. અને એટલા માટે એનું દ્રષ્ટાંત દ્વારા બતાવે છે 14મા શ્લોકમાં. તસ્ય હેતુ સમાહારમ સમારાભિ હાર પુત્ર ધનિશ્રુતૌ ઇહાનાદિ વિદ્યેવ વ્યામોહેક નિબંધનમ. તસ્ય હેતુ સમાનાભિહાર, આમ તો સાથે લેવાનું છે, સમાનાભિહાર પુત્ર ધ્વનિશ્રુતૌ. મેં કીધું ને છૂટું પાડી તો આવું કંઈ થાય. તસ્ય હેતુ, તેનું કારણ શું છે? સમાનહારિભ્ય, સમાનાભિહારો. તસ્ય, એનું કારણ છે પુત્ર ધ્વનિશ્રુત, પુત્રનો ધ્વનિ સાંભળ્યો. પણ સમાહાર એટલે બહુભી, સમાહાર સમાનાભિહાર, ઘણા બધા લોકો બોલે છે એટલે પુત્રનો ધ્વનિ ખબર પડતો નથી. પુત્ર પઠન કરી રહ્યો છે એવું સામાન્ય જ્ઞાન છે, પણ બધા લોકો કરી રહ્યા છે એટલે મારો પુત્રનો અવાજ છે એવું સ્પષ્ટ રીતે ખ્યાલ આવતો નથી. સામાન્ય જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાનનો અભાવ છે કારણ કે પેલો પ્રતિબંધ છે, પોતે બહાર ઊભા છે માટે. એટલે દિવાલ છે પ્રતિબંધ બની. એ રીતે ઇદાની ઇહ, અહીંયા પણ અનાદિ અવિદ્યા એવ વ્યામોહ એક નિબંધનમ. એ રીતે અહીંયા પણ દ્રષ્ટાંતમાં શું કહે છે કે આત્માનું સામાન્ય જ્ઞાન છે કે હું છું અને ભાસું છું, એ જ્ઞાન છે. પણ હું પરમ પ્રેમાસ્પદ છું
આનંદ સ્વરૂપ છે ખબર નથી. જો એ જ હોય તો પછી વિશે પાછળ દોડે કોણ? શરૂઆત થાય જ નહીં. પણ એ જ્ઞાન નથી, કારણ કે વિશેષ જ્ઞાન નથી. પણ એના માટે પ્રતિબંધ શું છે? જે પહેલા છોકરાનું સામાન્ય જ્ઞાન છે, અથવા તો પેલી વ્યક્તિ સ્કૂટર પર જઈ રહી છે, કોઈ વ્યક્તિ સ્કૂટર પર જઈ છે, પણ વિશેષ જ્ઞાન છે ને એનું પ્રતિબંધ છોડા કપડાં લગાવેલા છે માટે. તો એ રીતે અહીંયા પણ ઇહ અનાદિ અવિદ્યા એવ વ્યામોહેક નિબંધનમ. એટલે નિબંધનમ એટલે અહીંયા હેતુ. પ્રતિબંધનું કારણ શું છે? તો કે અનાદિ અવિદ્યા, આદિ નહીં, જેનો આદિ નથી અવિદ્યા. અજ્ઞાન ક્યાંથી શરૂ થયું? હું પરમાનંદ સ્વરૂપ નથી, ક્યારે ખબર પડી? તો કે અજ્ઞાન છે માટે. પણ અજ્ઞાન ક્યાંથી શરૂ થયું? જન્મ્યા ત્યાંથી. ઓકે, જન્મ્યા ત્યાંથી અજ્ઞાન થઈને જન્મ્યો છું થયું ને. પણ એ પહેલા હતું જ્ઞાન હતું. એ પહેલા જ્ઞાન હતું. જ્ઞાન તો પહેલા જ્ઞાન, જો પહેલા જ્ઞાન હોય તો પછી અજ્ઞાન કીધા આવે. તો પહેલા જન્મ પણ અજ્ઞાન હતું. ક્યારે અજ્ઞાન શરૂ થયું? અનાદિ. એનું કોઈ આદિ જ નથી. બહુ સારું છે. એટલા માટે કે આપણે જન્મ્યા ત્યારથી અજ્ઞાન લઈને જન્મ્યા છીએ. એટલે આપણો કોઈ વાંક ખરો? આપણા વ્યવહાર માટે આપણો વાંક ખરો? કેટલી મોટી રાહત છે. છૂટી ગયા નથી? છૂટી ગયા આમ જોવા તો છૂટી ગયા. હું મારો તિરસ્કાર ન કરું. છૂટી ગયા એટલે હું કામી છું, ક્રોધી છું, લોભી છું. એ બધું અજ્ઞાનના કારણે છે. પછી હું શું કરું? લઈને જન્મ્યા છે. આ દોષ આપીને જ ભગવાન મોકલા છે. ભગવાનને અને આ ભગવાન નથી મોકલાવતો, અને પોતે જ લઈને બેઠો છે આમ તો. એટલે અનાદિ, જેનો આદિ નથી, ક્યારે શરૂ થયું કહી શકાય નહીં. એટલે આપણે દોષ મર્યાદા લઈને જન્મ્યા છે, એમાં આપણો દોષ નથી. આપણે છૂટી નથી ગયા. પણ કેમ છૂટી નથી ગયા? કારણ કે મને ખબર પડ્યા પછી એમાંથી બહાર ન નીકળ્યું, એમાં એ આપણો દોષ છે. મને આ પ્રકારનો લઈને જન્મ્યા છે દોષ અને અજ્ઞાન ત્યાં બધું છે. વ્યામોહ, વ્યામ એટલે અનાદિકાળથી, મોહ એટલે અવિવેક, તો વિપરીત જ્ઞાન છે. હું આનંદ સ્વરૂપ છું, એના માટે વિપરીત જ્ઞાન શું છે? હું દુઃખી છું, અલ્પજ્ઞ છું, અસહાય છું. કેટલું કરવું છે પણ એ પગ જ નથી ચાલતા. અસહાય, શરીરના સ્તરે અસહાયતા, મનના સ્તરે અસહાયતા. એ કેવું કામ છે? વિપરીત જ્ઞાન છે. કેવું છે? કેમ? એનું કારણ છે પ્રતિબંધ. કયું પ્રતિબંધ છે? અજ્ઞાન. અજ્ઞાનના લીધે, જેમ કીધું ને, વ્યક્તિ છે ખબર પડી, પુત્ર પઠન કર્યો છે, પણ એ મારો પુત્ર છે એ કારણ કે ખબર નથી. કારણ કે દિવાલ પ્રતિબંધ છે, ઓલી વ્યક્તિના કપડું પ્રતિબંધ છે, એમાં અહીંયા પણ પ્રતિબંધ છે. હું આનંદ સ્વરૂપ છું, પણ એ આનંદ સ્વરૂપ એટલા માટે છું કે મને હું પરમ પ્રેમાસ્પદ છું, મને મારા માટે જ પ્રેમ છે, એવું ક્યાંક અનુભવ તો થયો છે. પણ એનું વિશેષ જ્ઞાન નથી. જો ભાન જ ન હોય, હું આનંદ સ્વરૂપ છું એવું ક્યારે અનુભવ જ ન કર્યો હોય, પછી ક્યારે મને અનુભવ કરવાની ઈચ્છા ન થાય. હું દુઃખી જ માની લઉં મારી જાતને. જેમ કેમ સ્વામીજી કે કેટલા લોકો એમ કે તમે પાપી જ છો. આપણને તેમ કે તમારા આ બધાનું કારણ અજ્ઞાન છે. પણ કેટલાક તેમજ કે કેટલા સંપ્રદાયમાં બોર્ન સિનર, તમે જન્મ્યા ત્યાંથી પાપી જ છો, તમે ખરાબ જ છો, એટલે તમે અમે કોઈ એમ કરો, આઈ કંટ્રોલ યુ. એવું થયું કે તમે આવા છો માટે હું કહું એમ કરશો તો તમે આમાંથી મુક્ત થશો. ખ્યાલ આવે છે? આ વેદાંત આપણું આ સંસ્કૃતિ ધર્મ, હિન્દુ ધર્મ શબ્દ વાપરીએ તો આપણે તો એ જ એવું છે એ નથી કીધું પાપી છું. કેટલાક ધર્મ એમ જ કહ્યું કે બોર્ન સિનર. આપણે કહીએ છીએ કે આ અજ્ઞાનના લીધે છે, એના કારણે જે છે એમાંથી બહાર જરૂર નીકળી શકો જ્ઞાનથી, પણ મારો દોષ નથી. એક વસ્તુ. બીજી વસ્તુ કે મને સામાન્ય જ્ઞાન છે, આનંદનો અનુભવ કરેલો છે, કારણ કે મને મારા માટે પ્રેમ છે એ તો હકીકત છે. સૌથી વધુ મારો પ્રેમ છે. ઘણી વખત વાત કરીએ કે બનેલું છે કે એક વખત કોઈના ઘરમાં આગ લાગી ગઈ અને બધા બહાર નીકળી ગયા. પછી નાનું છોકરું રહી ગયું. તો કે બધાને કીધું ભાઈ મારા છોકરાને બહાર કાઢો, કોક મારા છોકરાને બહાર, હું તમને કોઈના પૈસા આપીશ પણ તું જા ને. કારણ કે હું પરમ પ્રેમાસ્પદ તો હું છું,
ખ્યાલ આવે છે? પરમ પ્રેમાસ્પદા આત્મા સિવાય હું સિવાય કોઈ છે તેવો અનુભવ તો થયેલો છે, પણ એ હું આનંદ સ્વરૂપ છું, વિશેષ જ્ઞાન છે નહીં, કારણ કે અવિદ્યા અજ્ઞાન છે અને એ જ કયો મોટો પ્રતિબંધ છે. એટલે એનો નિરસ્કાર કરવું પડે. એટલે કહે છે ઇહ અના તસે હેતુ સમાહાર. પેલા લીટીમાં દ્રષ્ટાંત માટે કીધું કે બધા છોકરાઓ ભણી રહ્યા છે, માટે પોતાના પુત્રનું જ્ઞાન થતું નથી. પુત્રનો ધ્વનિ સંભળાય છે, પણ મારા જ પુત્રનું ધ્વનિ છે એ જુદું પાડી શકાતું નથી. એ જ રીતે અહીંયા પણ ઇહ અનાદિ અવિદ્યા એવા, અહીંયા પણ અનાદિકાળથી અજ્ઞાનના કારણે વ્યક્તિ પોતાના સ્વરૂપને જાણતી નથી. પણ જાણતી નથી, પણ હવે વ્યામો એટલું દ્રઢ થઈ ગયું છે કે હું તો દીન છું, હીન છું, હું સ્ત્રી છું, પુરુષ છું. એ સતત પોતે આ જ માનતા હોય છે. એ કયો છે અજ્ઞાનનો લીધે આ પ્રતિબંધ છે. એ પોતે આનંદ સ્વરૂપ છે, પરમ પ્રેમાસ્પદ છે, આ જગતનું અધિષ્ઠાન છું, હું પૂર્ણ છું, અદ્વય છું, જણાતું નથી, કારણ કે અજ્ઞાનનો પ્રતિબંધ છે. માટે ઇદાનીમ પ્રતિબંધ હેતુ. હવે તમે જો એટલું સુંદર રીતે અજ્ઞાન છે, અને અજ્ઞાન કયા કારણે છે? અજ્ઞાનના વિસ્તાર કરે છે. અધ્યારોપ, અજ્ઞાનના કારણે અધ્યારોપ થાય અને એના લીધે બધો વ્યવહાર છે. તો ત્યાં બ્રહ્મસૂત્રમાં પણ વિસ્તારથી અધ્યાસ પાસે છે, પણ એની બદલે અહીંયા ગ્રંથકારની એક આગવી રીત છે. એ આપણને સમજાવે છે કે પ્રતિબંધનું કારણ અજ્ઞાન છે, અવિદ્યા છે, અનાદિકાળથી ચાલી રહી છે. પણ એ પ્રતિબંધનું અજ્ઞાન અથવા તો શું છે, અવિદ્યા કોને કહેવાય, એના માટે સમજાવે છે 15મા શ્લોકમાં. ચિદાનંદમય બ્રહ્મ પ્રતિબિંબ સમન્વિતા તમોરજ સત્વગુણા પ્રકૃતિ દ્વિવિધા ચ સા. કે છે એ ચિદાનંદ બ્રહ્મ તસ્ય પ્રતિબિંબ સમન્વિતા, પ્રતિબિંબેને પ્રતિછાયા સમન્વિતા યુક્તા. સચ્ચિદાનંદ પરમાત્મા સચ્ચિદાનંદ ચિદાનંદ બ્રહ્મ એ પ્રતિબિંબ સંયુક્તા, પ્રતિબિંબની સાથે જોડાઈને, જેમ કે કોઈ પણ તેજસ્વી વસ્તુ હોય તો એમાં એનું પ્રતિબિંબ પડે. જેમ કે સૂર્ય છે, એનું જળમાં પ્રતિબિંબ પડે અને જળહળ થઈ જાય. શું થાય? પાણી જળહળે, એના પ્રતિબિંબને. એવી રીતે આ પરમાત્મા ચિદાનંદ બ્રહ્મ છે એનું પ્રતિબિંબ, એટલે કે પ્રતિબિંબને જોડાઈને ક્યાં થાય છે? તમો રજ સત્વ ગુણા પ્રકૃતિ દ્વિવિધા જસા. એ પ્રકૃતિ જે સત્વ રજસ અને તમો ગુણયુક્ત છે એમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. પ્રકૃતિ કો એને માયા કો, અજ્ઞાન કો. વિષય બહુ સરસ સમજાવશે કે માયા જુદી અને અજ્ઞાન પણ જુદું બતાવે છે. પણ અહીંયા તો શું કહે છે? પ્રકૃતિ તમો રજગુણ, તમો રજ સત્વ ગુણા, સત્વ રજ સત્વ ગુણરૂપી જે પ્રકૃતિ છે એમાં આ પરમાત્માનું ચિદાનંદ પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. અને પ્રકૃતિ કઈ છે? દ્વિવિધા. એ બે પ્રકારની પ્રકૃતિ છે. પ્રકૃતિ બે પ્રકારની કઈ છે એ પણ સમજાવે છે. પહેલા તો મહત્વનું એ છે કે તમે જુઓ કે સૂર્ય છે એના પ્રકાશમાં પાણીની ડોલ મૂકી છે. એક પાણી એકદમ ચોખ્ખું છે, બીજામાં થોડુંક માટી નાખી છે, અને બીજામાં કાદવ છે. ચાલો, એક ચોખ્ખું પાણી છે, બીજામાં થોડીક માટી છે, અને બીજું છે કાદવવાળું. તો તમે જુઓ કે પ્રતિબિંબ ક્યાં પડશે? એકમાં એકદમ સૂર્યનો પ્રકાશ પ્રતિબિંબ સ્પષ્ટ પડશે. જરાક મેલું છે કાદવ, એમાં ડલ હશે, અને ઓલામાં તો દેખાશે જ જાણે. એ રીતે અહીંયા પણ સત્વ રજસ તમો ગુણા. સત્વગુણ પ્રકૃતિના 3 ગુણ છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ એ જ્યાં શુદ્ધ સત્વ, જ્યાં સત્વગુણ છે, સત્વ સજાયતે જ્ઞાનમ. સત્વગુણ છે ત્યાં એકદમ પ્રતિબિંબ સ્પષ્ટ પડે છે. રજોગુણના લીધે પ્રતિબિંબ થોડું ઝાંખું પડે, અને તમોગુણને તો કંઈ સ્પષ્ટતા દેખાતી નથી. એટલે આ 3 ગુણોના લીધે જે
ત્રણ ગુણોથી જોડાયેલો પરમાત્મા આ પ્રકૃતિમાં ત્રણ ગુણો છે એમાં પ્રતિબિંબ પડે છે. અને એ કેવી છે પ્રકૃતિ? બે પ્રકારની પ્રકૃતિ. કેમ કે આપણે ત્રણને જોશું. એક છે શુદ્ધ સત્વ અને બીજું મલિન સત્વ. આ શબ્દ તમે ટેકનિકલ સાંભળ્યા છે. પરમાત્મા કેવા છે? શુદ્ધ સત્વ એટલે કે જેમાં કોઈ પ્રકારની, કારણ કે આ ત્રણ પ્રકૃતિ છે એ ત્રણ ઘણી બધી વિવિધતા આવી શકે. એકદમ શુદ્ધ સત્વગુણ, એમાં કોઈ પ્રકારનું રજોગુણ અને તમોગુણ સીજ જ છે. જેમ દ્રષ્ટાંત ઘણી વાર આપ્યું હોય કે સોનાની બંગડી બનાવવા જાઓ તો કે ભાઈ ચોખ્ખા સોનાની બંગડી બને ને એમાં થોડું કંઈ મેળવણી કરવી પડે. એ કેટલી મેળવણી કરે એ બધા ઉભરાતા નથી. ભલે ની કેક એટલું જ નાખીશ પણ ઘણી વખત વધારે પણ નાખી શકે સોની. એટલે કહેવાનું એ છે કે શુદ્ધ સત્વ એક, અને પછી રજોગુણ એમાં થોડું વધારે હોય, રજોગુણ જ વધારે હોય અને સત્વગુણ ન પણ હોય, અને એકલું તમોગુણ હોય. ત્રણેય પ્રકારના ગુણોને આધારે એમાં પ્રતિબિંબ છે. એટલા માટે બે પ્રકારની પ્રકૃતિ કીધી. પ્રકૃતિ કો એટલે માયા કો, ભગવદ્ ગીતા પ્રમાણે ક્ષેત્રજ્ઞ કે ક્ષેત્ર. પ્રકૃતિ એટલે ક્ષેત્ર અને પુરુષ એટલે ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ અથવા તો પુરુષ અને પ્રકૃતિ, અથવા અહીંયા આત્માને પણ વિવેક કહી શકાય. એ પ્રકારનું ધીમે ધીમે આપણે લઈ જાય છે. ક્યારે પહેલાં પરમ પ્રેમાસ્પદને નિર્ણય કરાવ્યો કે આત્મા પરમ પ્રેમાસ્પદ છે. જો આત્મા પરમ પ્રેમાસ્પદ હોય તો પછી એનું જ્ઞાન હોવું જોઈએ કે નહીં? પણ છે નહીં. જો હોય તો વિષય માટે આસક્તિ ન જાગે, વિષય માટે ઈચ્છા સ્પૃહા ન થાય. એટલે વિષય માટે સ્પૃહા થાય છે માટે હું આનંદ સ્વરૂપ છું મને લાગતું નથી. હકીકત બધા અનુભવ તો આ છે કે વિષય માટે સ્પૃહા થાય છે માટે હું આનંદ સ્વરૂપ છું નહીં. અને શાસ્ત્ર શું કહે છે? તું આનંદ સ્વરૂપ છું. તો એ કેમ? શાસ્ત્ર તો સતત એ જ પ્રતિપાદ કરે, તત્વમસી તું તે છે. તો સત્ય શું? એક બાજુ તો અનુભવ તો છે કે પ્રેમ માટે પ્રેમ, મને આનંદ માટે પ્રેમ છે, બરાબર? એ તો બધાને છે. પણ હું જો એ હોઉં તો પછી મને એનો અનુભવ કેમ ન થતો? કારણ કે એટલું જ કારણ છે કે સામાન્ય જ્ઞાન છે, હું છું એનું સામાન્ય જ્ઞાન છે. પણ જે પહેલાં બાળકનું સામાન્ય જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાન નથી. એમ આત્મા સામાન્ય જ્ઞાન છે, હું છું અને ભાસું છું, પણ હું આનંદ સ્વરૂપ છું. એની બદલે શું છે? એની બદલે વિપરીત જ્ઞાન છે. દુઃખી છું, પરાધીન છું, વગેરે વગેરે. દુઃખી છું, દીન છું, હીન છું. એનું કારણ શું છે? ભાન પણ છે, સામાન્ય જ્ઞાન છે પણ વિશેષ જ્ઞાન નથી. વિશેષ જ્ઞાન કેમ નથી? પ્રતિબંધને લીધે. કયો પ્રતિબંધ છે? અહીંયા અજ્ઞાન. અને અજ્ઞાન કેમ છે? તો કે છે, એના માટે કોઈ કારણ નથી. અનાદિકાળથી અજ્ઞાન છે, એનું કોઈ કારણ છે નહીં, પણ એને દૂર કરી શકાય. એના માટે શું કરવું જોઈએ? એને વિચાર આપણને આ રીતે વિવેક કરતા શીખવે છે. બધું આપણે આવતીકાલે જોઈશું. બરાબર? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो